સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરના ઘમાસણામાં ભીષણ આગ લાગી છે। ધમાસણા પાસે આવેલા ઓએનજીસી પ્લાન્ટમાં આગ લાગી છે। ઓએનજીસી પ્લાન્ટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ છે। ફાયર વિભાગની ટીમ પણ હવે આ પ્લાન્ટ ખાતે પહોંચી છે। તો ગાંધીનગરના ધમાસણામાં ભીષણ આગની આ ઘટના છે। ઓએનજીસી પ્લાન્ટમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી। ઓએનજીસી પ્લાન્ટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે। કયા કારણોસર આગ લાગી છે તેને લઈને હવે તપાસ પણ શરૂ કરવામાં આવી છે। ફાયર વિભાગની ટીમ પણ અત્યારે તાત્કાલિક પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। બીજી તરફ આગ બુઝાવવાની કામગીરી પણ અત્યારે હાથ ધરવામાં આવી છે। આ દ્રશ્યો પણ તેના સામે આવ્યા છે કે જ્યાં આગ લાગવાની આ ઘટના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। પરંતુ કયા કારણોસર આગ ભભૂકી ઉઠી છે તેને લઈને હજુ પણ તપાસનો વિષય છે। પરંતુ ધમાસણા પાસે આવેલો ઓએનજીસી પ્લાન્ટ કે જ્યાં આગ ભભૂકી ઉઠી અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, ગાંધીનગરના ધમાસણામાં ભીષણ આગની આ ઘટના, ઓએનજીસી પ્લાન્ટમાં આગ લાગી, શું કારણ સામે આવ્યું છે અને અત્યારે શું તપાસ? બીજી તરફ આગ બુઝાઈ ગઈ છે કે કેમ? બિલકુલથી વાત કરવામાં આવે તો પ્રાથમિક માહિતી જે મળી રહી છે તે પ્રમાણે આગ પર આંશિક કાબુ જે છે તે મેળવી લેવામાં આવ્યો છે। પરંતુ ગંભીર બાબત એટલા માટે છે કારણ કે ઓએનજીસી નો પ્લાન્ટ હોવાની પ્રાથમિક વિગતો જે છે તે અત્યારે હાલ મળી રહી છે કે જેની અંદર આગની ઘટના બની હતી। આગ જે છે તે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કારણ કે જે ઘટના બની હતી તે લગભગ 1 કલાક પહેલાનો આ બનાવ છે અને ત્યારબાદ તાત્કાલિક જે છે તે ઓએનજીસીના ફાયર વિભાગને અને સ્થાનિક જે નગરપાલિકા છે કલોલ તેના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક ફાયર વિભાગ પણ ત્યાં પહોંચ્યું હતું। પરંતુ જે આગ છે તેના ઉપર આંશિક કાબુ મેળવી લેવામાં આવ્યો હોવાના સમાચાર જે છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે। પરંતુ ઓએનજીસીમાં પ્લાન્ટની અંદર જે આગના કારણે એક સમયે અફરાતફરીનો માહોલ જે છે તે જોવા મળ્યો હતો અને ખાસ જે જ્વલનશીલ પદાર્થો ત્યાં હોવાના કારણે આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત જે છે તે ઓએનજીસીના ફાયર વિભાગને અને સ્થાનિક ફાયર વિભાગને જે છે તે મેળવવી પડી હતી। જોકે અધિકારિક રીતે પુષ્ટિ જે છે હજુ પણ જે છે તે વહીવટીતંત્ર તરફ બાકી છે। જી બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।